નમસ્કાર આદાબ. રક્ષક સેવા સમિતિ એનજીઓ ના પ્રમુખ સાહેબ અને ગુજરાત આજ ન્યૂઝના તંત્રી સાહેબ નઝીમુદ્દીન શેખ સાહેબની સાથે આપણે ચર્ચા કરીશું અને બોગસ જે ડોક્ટરોનું અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે અને ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં અને દલિત વિસ્તારમાં બહુ એનું અભિયાન ચાલી રહ્યું છે, એના માટે આપણે ચર્ચા કરીશું. સાહેબ નમસ્કાર. સાહેબ, સુરતમાં જે બોગસ ડોક્ટરોનું જે ષડયંત્ર પકડવામાં આવ્યું છે સાહેબ, એના માટે આપ શું કહેવા માંગો છો? સુરતની અંદર જે કમ્પાઉન્ડર હોવા છતાં બોગસ ડોક્ટરો બનીને 100 ડોક્ટરોને 16 ટોટલ ડોક્ટરોને પકડવામાં એસઓજીની ટીમે પકડી પાડ્યા છે અને જેમની સઘન તપાસ કરતા તમામ ડોક્ટરો બોગસ નીકળેલા અને એ દવાઓનું સારું નોલેજ ધરાવતા હોવાથી એ પોતાના ક્લિનિક અને દવાખાના ખોલીને બેસી અને સ્લમ વિસ્તારની અંદર એમનું બહુ મોટામાં મોટું કારોબાર ચલાવતા હતા. આ 16 જે ડોક્ટર હતા એ તદ્દન બોગસ હતા અને સુરત એસઓજીએ જે કામગીરી કરી છે એના માટે રક્ષક સેવા સમિતિ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માને છે અને એસઓજીએ જે કરેલું કાર્ય એવા દરેક સમાજના લોકો, દરેક સ્લમ એરિયા વિસ્તારના લોકો અને સારા સામાજિક લોકો આ કાર્ય કરે કે બોગસ ડોક્ટરોને ગોતીને જેલ ભેગા કરવા જોઈએ, જેથી સ્વાસ્થ્ય સાથે અને આરોગ્ય સાથે કોઈ ચેડા ના કરી જાય. એટલે સુરતની જે એસઓજીની ટીમ છે એને રક્ષક સેવા સમિતિ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આવા સરસ કાર્ય કરતા રહો એવી અમારી શુભેચ્છા છે. સાહેબ, આપે જે અમદાવાદ ખાતે જે અભિયાન ચાલુ કર્યું છે સાહેબ, જે બોગસ ડોક્ટરનું સર્વે કરીને એસઓજીમાં જે આપે અરજી કરેલી છે સર, એના માટે આપ શું કહેવા માંગો છો? અમે રક્ષક સેવા સમિતિ એનજીઓ અને ગુજરાતની આજ બે જે અમારી સંસ્થાઓ છે, એક અમારું ન્યૂઝપેપર છે, ન્યૂઝ ચાલે છે, બીજામાં અમારું જર્નલિસ્ટ એડવોકેટ ગ્રુપ જે છે એના દ્વારા અમે લોકોએ અભિયાન કર્યું. જે સ્લમ વિસ્તારોમાં જે અભિયાન કરવામાં આવ્યું છે તેમાંથી ત્યાં એક વિસ્તારની અંદર 25 ડોક્ટર બોગસ બનીને બેઠા છે, જે ફક્ત દવાખાનાની ઉપર ફક્ત દવાખાનું લખે છે, એના ડિગ્રીનું નામ કે MBBS છે, BMSH છે કે MD છે કે કોણ છે એવું કોઈ દવાખાનાની ઉપર કોઈ બોર્ડ લગાડ્યું, ફક્ત દવાખાનું અથવા ક્લિનિક. કેમ કે સ્લમ વિસ્તારની અંદર 10, 20, 50 રૂપિયામાં જે દવા મળતી હોય, એન્ટીબાયોટિક દવા જ બધાને માટે આપતા હોય, ફીવર માટે હોય કે મેલેરિયા માટે હોય કે પેટમાં દુખતું હોય કે હાથ પગ દુખતા હોય, એના માટે એક જ દવા આપતા હોય એન્ટીબાયોટિક. અને એન્ટીબાયોટિક દવાના કારણે કઈ એવા પેશન્ટ હોય છે જેને એ દવા રાસ ન આવવાથી એમની કિડનીઓ ફેલ થઈ જાય કે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, એમનું જીવનું જોખમ થઈ જાય. આવા અનેક લોકો જોડે આવા બનાવો બન્યા છે, પણ એમને સ્લમ વિસ્તારના જે ગરીબ મધ્યમ વર્ગીય લોકો હોય, જે અભણ લોકો હોય, એમને એના વિષયમાં કોઈ નોલેજ ના હોય કે આ દવા ખાવાના કારણે એમના ઘરમાં આટલી મોટી પરિસ્થિતિ કે આટલું મોટું ષડયંત્ર ચાલ્યું રહ્યું છે અને એમની સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે, એમને ખ્યાલ નથી હોતો. તો હવે લોકોએ એ સર્વે કરી અને એસઓજી ની અંદર એનું આખું લિસ્ટ છે. અમારી જે બોગસ ડોક્ટરો છે એમનું અમે સર્વે કર્યું છે, એમના બોર્ડોનું ફોટા પાડ્યા છે, એમના દવાખાનાના ફોટા પાડ્યા છે અમે. અને એમાં એસઓજી ની અંદર જે અરજી કરવામાં હવે આવશે, હાલ અરજી કરી નથી એ લિસ્ટની સાથે, કેમ કે અમુક વિસ્તાર હજુ પણ બાકી છે જ્યાં સર્વે કરવાનું બાકી છે હોવાથી અત્યારે એસઓજી માં અમે લોકોએ અરજી કરી નથી, પણ અરજી ટૂંક સમયમાં કરી અને જેટલા પણ બોગસ ડોક્ટરો છે, કમ્પાઉન્ડરો છે, તબીબો છે, એમની લિસ્ટ અમે ટૂંક સમયમાં ગુજરાતની આજમાં પણ એને ડિક્લેર કરીશું અને એસઓજીમાં પણ એની અરજી સાથે આપીશું, તાકે એ લોકો પરફેક્ટ કામગીરી કરી શકે અને આવા બોગસ ડોક્ટરોને ગુનો નોંધીને જેલ ભેગા કરી શકે. સાહેબ, અમદાવાદમાં કયા કયા વિસ્તારમાં આપે જે અભિયાન કર્યું છે હાલમાં? અમદાવાદ શહેરની અંદર જેમ કે જુવાપુરા, સરખેજ, મકરબા, જમાલપુર, શાહપુર, દાણી લીમડા, બહેરામપુરા, મેલડી માતા મંદિર બાજુ, પછી આપણે ખોડિયાલનગર અને સંતોષનગર જેવા વિસ્તારોની અંદર અને જે બાવા લવલવીની જે દરગાહ છે એ બાજુ પણ બહુ બોગસ ડોક્ટરોનું અભિયાન ચાલુ રહ્યું છે. કેમ કે ત્યાં
ડોક્ટરો બોગસ જે ખાલી ફક્ત દવાખાનું લખી અને ક્લિનિક લખીને હા દવાખાનું. સાહેબ, ડોક્ટર એનું નામ નથી લખતો અને કોઈ ડિગ્રી નથી લેતો. એ તો મેં પોતે સાહેબ જોયું છે સર્વેના આધારે. હજી એ લોકો ડિગ્રી લખી જ નથી શકતા કેમ કે રિયલ ની અંદર કમ્પાઉન્ડર હોવાથી એમને એવું સારું એક નોલેજ આવી જાય છે દવાની બાબતની અને ડ્રગિસ્ટની બાબતની અંદર કે કઈ ભાઈ ફીવર થાય તો કઈ દવા. એટલે એમના પાસે પ્રેક્ટિકલ છે એટલે કામગીરી થઈ જાય છે. હા, પ્રેક્ટિકલ કે કામગીરી કરી નાખે પણ પ્રોપરલી કોઈ ડિગ્રી એમની જોડે હોતી નથી અને પ્રોપરલી એ કોઈ ડોક્ટર હોતા નથી. અને અમુક જગ્યાએ જે સર્વે કરવામાં આવ્યું એમાં અમુક ડોક્ટરોનું કેવું કામ છે જે રિયલ ડોક્ટર છે, ડિગ્રી ધારક ડોક્ટર છે, જે MBBS છે, ફિઝિશિયન ડોક્ટર છે, સર્જન ડોક્ટર, એમને ડિગ્રીનો ખાલી ઉપયોગ કરવામાં આવે છે દવાખાનાની અંદર, એમના ફોટાવાળી ડિગ્રી લગાડવામાં આવે પણ એ ડોક્ટર ત્યાં કોઈ દિવસ હોતા નથી. તમે જઈને ત્યાં તપાસ કરો કે ડોક્ટર સાહેબ કે બહાર ગયા છે, કઈ દવા લેવાની છે, એ કમ્પાઉન્ડર જ દવા આપી દે અને મહિનાની અંદર જે એમનું કમિશન નક્કી કર્યું હોય 30%, 40%, 60%, એ કમિશન લઈ અને એ ડોક્ટર છૂટા થઈ જાય. સાહેબ ગરીબ લોકો સાથે આવી જાય એક જાતની આ ગેમ કહેવાય સાહેબ. એ લોકોની સાથે આવી રીતે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે અમુક જે સારા ડોક્ટરો જે ડિગ્રી વાળા છે એ પણ આવી રીતે આવી પ્રવૃત્તિમાં લાગેલા છે સાહેબ. આ લાગેલા જ છે કેમ કે જે ડોક્ટરનું ક્લિનિક ચાલતું ના હોય કે એમનું જે શું કહેવાય હોસ્પિટલ એ ચાલતી ના હોય તો આવા લોકોને અમદાવાદમાં એવા કયા અનેક ડોક્ટરો છે જે પોતાની ડિગ્રીઓ આપી અને દવાખાના ચલાવતા પણ એ રિયલમાં એમની કોઈ હાજરી ત્યાં હોય જ નહીં. કમ્પાઉન્ડરની હાજરી હોય કે ત્યાં કોઈને કામે રાખેલા હોય કમ્પાઉન્ડ તરીકે, એ જ લોકોએ દવા આપી અને એમને રવાના કર્યા. કેમ કે સ્લમ વિસ્તારની અંદર ખોલવાનું એક જ કારણ હોય કે ત્યાં અભણ પબ્લિક હોય, સામાન્ય પબ્લિક હોય અને મધ્યમ વર્ગની પબ્લિક હોય. મધ્યમ વર્ગની પબ્લિકનું એક જ મેન્ટેલિટી હોય કે 10, 20, 50 રૂપિયામાં દવા મળી જાય છે, આપણને સારું થઈ જાય છે, તો આપણે MD કે ફિઝિશિયન જોડે કે MBBS જોડે જવાની કોઈ જરૂર પડતી નથી. પણ એમને ખબર નહીં એ દવાની આડઅસર અગર ખોટી થાય તો સામેવાળા વ્યક્તિને જીવનું જોખમ પણ ઊભો થઈ જાય. એટલે આવા બોગસ ડોક્ટરોને દવાખાના તાત્કાલિક બંધ થવા જોઈએ. સાહેબ આવા જે ડોક્ટરો જે છે એને તો આપણે આતંકવાદી પણ કહી શકીએ સાહેબ. કે આ લોકો તો આપણે શું કહેવા માંગો છો? આતંકવાદીથી પણ એ ભયાનક કહેવાય કેમ કે આતંકવાદી એક જ ગોળી મારીને માણસને મારી નાખતા હોય. બાકી આ ડોક્ટરો જે બોગસ ડોક્ટરો, બોગસ કમ્પાઉન્ડર અને બોગસ જે તબીબો છે એ લોકો જે છે ને એ રોજ માણસોને મારતા હોય. કેમ કે રોજ દવા લેવા 50 રૂપિયાની, 100 રૂપિયાની, 20 રૂપિયાની, 10 રૂપિયાની, એમને રોજ ગોળીઓ એન્ટીબાયોટિક દવા ખવડાવી અને એમને વધારે પડતી રોજ મારવાનું કામ કરે છે. એટલે આતંકવાદીથી પણ એ લોકો ખરાબ કહેવાય. કેમ કે અમે જે સર્વે કર્યું ડોક્ટરોનું એમાં અમુક જગ્યાએ તો એવું છે કે એ ડોક્ટર પાસે રિયલમાં ડિગ્રી આયુર્વેદિકની છે, બરાબર, હોમિયોપેથિકની જે ડિગ્રીઓ છે અને એ દવા આપે છે ઇંગ્લિશ દવા. જે ડોક્ટરી લાઈન આયુર્વેદિક અને હોમિયોપેથિક બંને વસ્તુ અલગ વસ્તુ છે અને ઇંગ્લિશ દવા જે છે એ આખી અલગ વસ્તુ છે. પણ એ ડોક્ટર ડિગ્રી અંદર લગાડીને અને દવા આપતા ઇંગ્લિશ, તો આવા લોકોને પકડીને જેલ ભેગા કરવા જોઈએ કે ડિગ્રી કોઈ ઓર હોય, બીજી હોય અને એ લોકો કામ કઈ બીજું કરતા હોય. હવે આમાં સાહેબ આપણે જોયું કે પબ્લિકમાં પણ જાગૃતતા આવવી જોઈએ સાહેબ. કે જે સ્લમ વિસ્તારમાં જે સાહેબ કામગીરી થઈ રહી છે, આવી રીતે ખોટું અભિયાન ચાલી રહ્યું છે, તો એમાં પબ્લિક જે આજુબાજુની પબ્લિક છે જે સ્લમ વિસ્તારમાં, એમાં જાગૃતિ આવવી જોઈએ સાહેબ. આપ કોઈ કહો. જાગૃતિ આવવી જોઈએ કેમ કે આવા જે બોગસ ડોક્ટરો છે ને એ તમને કોઈ કે જે સારા વિસ્તાર હોય, નામી વિસ્તારો, ભણેલા ગણેલા લોકો રહેતા હોય એ જગ્યાએ લોકો દવાખાનું ખોલતા નહીં. એ લોકો હંમેશા ગરીબ વર્ગ અને મજૂરી વર્ગ અને સ્લમ વિસ્તારનો મતલબ અભણ લોકો રહેતા એ એવી જ જગ્યા ગોતીને એમનું દવાખાનું ખોલતા હોય. ત્યાંથી એમનો કારોબાર, એમના કૌભાંડો સારી રીતે ચાલતા હોય છે અને એ રોજની એવા ગરીબો લોકોથી લાખો રૂપિયાની દવા પેટે ફી ઉઘરાવતા હોય. સાહેબ આ જે પોલીસ વિસ્તાર, જે પોલીસ જે એરિયામાં છે એનું પોલીસમાં પણ ફરજમાં આવે છે સાહેબ આવું કામગીરી? પોલીસના ફરજમાં આવે આ બધું કામ, પણ પોલીસને કોઈ કમ્પ્લેન કરવા વાળું હોય. પણ આ કામ સૌથી ફાસ્ટ અગર કોઈ કરે તો SOG કરે. કેમ કે SOG પાસે આ પાવર છે કે નકલી ડોક્ટરોને પકડીને જેલ ભેગા કરવાના. કેમ કે સ્થાનિક વિસ્તારની અંદર જે પોલીસ હોય છે એમને કોઈ કમ્પ્લેન ના કરે ત્યાં સુધી સ્થાનિક પોલીસ કોઈના ઉપર પણ, કોઈ ડોક્ટર હોય, નકલી ડોક્ટર હોય કે જે કઈ ડોક્ટર, એના ઉપર જઈને કોઈ એલિગેશન ના કરે કે એમના પાસે અરજી હોવી જોઈએ અથવા ફરિયાદ હોવી જોઈએ. એના કારણે એ હોય તો જ એ સામેવાળાને જઈને એની સઘન તપાસ કરી શકે છે. બાકી SOG માં અરજી ગયા પછી
એસઓજી ની પૂરી ટીમ અમદાવાદની જે હોય છે એ તરત આવા કામ માટે ખડે પગે છે અને દરેક અધિકારી સેલ્યુટ છે કે આવા કામ માટે તરત ઊભા થઈ અને સઘન તપાસ કરતા થઈ જાય છે. સાહેબ આપનો બહુ બહુ આભાર.